મિત્રો, દહીં સાથે આ 8 વસ્તુઓ ભૂલથી પણ ન ખાતા. સ્વાસ્થ્ય માટે ઝેર સમાન બની શકે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, શું તમે જાણો છો કે દહીં એ આપણા ભારતીય ભોજનનો એક અંગ છે? જો ખોટી વસ્તુઓ સાથે ખાવામાં આવે ને, તો એ ઝેર જેવું કામ કરે છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. સ્વાસ્થ્યવર્ધક લાગતો આ ખોરાક જો કેટલીક ખાસ વસ્તુઓ સાથે ભેળવવામાં આવે તો શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન કરી શકે છે, ગંભીર સમસ્યાને જન્મ પણ આપી શકે છે અને તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ કઈ વસ્તુઓ છે જેને દહીં સાથે ક્યારેય ન ખાવી જોઈએ. આ માહિતી માત્ર તમારી સ્વાસ્થ્ય જાગૃતિની વધારે, પરંતુ રોજિંદા જીવનની મોટી ભૂલોથી પણ બચાવી શકે છે. મિત્રો, ભારતીય રસોઈમાં દહીં એક એવો ખોરાક છે જેનો ઉપયોગ દરેક ઋતુ, દરેક ઉંમર અને લગભગ દરેક પરિસ્થિતિમાં થાય છે. તેનો સ્વાદ જેટલો ઉત્તમ છે તેટલો તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદ અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાન બંને તો એવું માને છે કે દહીં પાચન તંત્રને મજબૂત કરે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને પણ સ્વસ્થ રાખે છે. પરંતુ આ બધા ફાયદા હોવા છતાં તેને કેટલીક ખાસ વસ્તુઓ સાથે ખાવામાં આવે તો તેની અસર ઊંધી પણ થાય છે, હાનિકારક અને ક્યારેક ક્યારેક તો જીવલેણ પણ સાબિત થાય છે. હવે સવાલ એ છે કે દહીં જે પોતે એક સ્વાસ્થ્યવર્ધક ખોરાક છે તે નુકસાનકારક કેવી રીતે બની શકે? તો જવાબ છે ખરાબ સંયોજન. ચાલો હવે આ વિષય પર વિગતવાર વાત કરીએ. આપણે એક પછી એક વાત જાણીશું કે દહીં કઈ વસ્તુઓ સાથે ભળીને શરીરને નુકસાન પહોંચાડે છે અને શા માટે. સાથે જ આપણે તેના પાછળનું આયુર્વેદિક કારણ અને તેનાથી ઉદ્ભવી શકે તેવી સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ જાણીશું. દહીં સાથે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? નંબર 1, દહીં અને ડુંગળી શરીરમાં ઝેર ભેળવતું મિશ્રણ છે. ભારતીય ભોજનમાં અવારનવાર રાયતા કે સલાડના રૂપમાં દહીં અને ડુંગળીનું કોમ્બિનેશન ખાવામાં આવે છે. ઉનાળામાં આ જોડી વધુ સામાન્ય બને છે. પરંતુ તમે શું જાણો છો? આયુર્વેદ અનુસાર દહીં અને ડુંગળીનું એક સાથે સેવન કરવું શરીરમાં દોષોને પણ જન્મ આપે છે. દહીંની પ્રકૃતિ ઠંડી અને ભારે માનવામાં આવે છે, જ્યારે ડુંગળીની તાસીર ગરમ અને તીખી હોય છે. આ બંનેનું મિશ્રણ આપણા પાચન તંત્રને ગૂંચવણમાં મૂકે છે, જેનાથી શરીરમાં ઝેરી તત્વોનું નિર્માણ થઈ જાય છે. આ ઝેરી તત્વોના કારણે જ શરીરમાં એસિડિટી, ગેસ, પેટમાં બળતરા, સ્કિન એલર્જી, પિમ્પલ્સ જેવી સમસ્યા થઈ શકે છે. તેની અસર આપણને તરત દેખાશે નહીં, પરંતુ લાંબા ગાળે તે ગંભીર રોગ ઉત્પન્ન કરી શકે છે. બીજું મિત્રો, માછલી અને દહીં ધીમું ઝેર જે અંદરથી ખાઈ જાય છે. આ સંયોજન કદાચ સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. અવારનવાર લોકો લંચ કે ડિનરમાં માછલી સાથે રાયતા કે દહીંનું સેવન કરી લે છે, પરંતુ આ આદત ધીમે ધીમે શરીરમાં ઝેર ભેળવી શકે છે. આયુર્વેદમાં માછલીને ગરમ તાસીરવાળી અને દહીંને ઠંડી પ્રકૃતિવાળી માનવામાં આવે છે. બંનેની પ્રકૃતિ વિપરીત હોય છે અને તેમની સાથે ખાવાથી શરીરમાં દોષોનું અસંતુલન થાય છે. તેની સીધી અસર આપણા વીર્ય, પ્રજનન શક્તિ, આંખોની દ્રષ્ટિ અને ઉર્જા સ્તર પર પડે છે. સાથે જ તેનાથી ત્વચા રોગ, એલર્જી અને પાચન સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. ધીમે ધીમે તે આંતરિક રોગો પર પ્રભાવ પાડીને શરીરને નબળું પાડે છે. ત્રીજું જોઈએ મિત્રો, દહીં અને દૂધ બે શક્તિશાળી છે પરંતુ વિરોધી તત્વો છે. સાંભળવામાં આ બંને એક સરખા લાગે છે, કારણ કે બંને ડેરીના ઉત્પાદન છે, પરંતુ તેમની તાસીર અને પ્રભાવ એકદમ અલગ અલગ છે. દૂધને આયુર્વેદમાં સત્વગુણી અને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, જ્યારે દહીંને ખાટું,
ભારે અને પચવામાં મુશ્કેલ માનવામાં આવ્યું છે. જ્યારે બંનેને તમે એકસાથે ખાવ છો ત્યારે શરીરમાં ઉર્જાનો સંગ્રહ ઉત્પન્ન કરે છે. આનાથી ઝેરી તત્વો બને છે અને શરીરને થકવી દે છે. કબજિયાતની સમસ્યા પેદા કરે છે અને ત્વચા પર એલર્જી કે અન્ય સમસ્યાઓ પેદા કરે છે. આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ બંનેનું સેવન અલગ અલગ સમયે જ કરવું જોઈએ. જો તમે દૂધ પીવા માંગો છો તો દહીં ઓછામાં ઓછા 2 કલાક પછી કે પહેલા ખાઓ. મિત્રો, હવે વાત કરીએ નંબર 4ની. દહીં અને કેરી. સ્વાદમાં મીઠું, અસરમાં ખતરનાક. ઉનાળામાં કેરી સાથે દહીંનું સેવન ખૂબ જ સામાન્ય છે. લોકો કેરીની લસ્સી, કેરીનો રાયતો, ફળાહારમાં કેરી અને દહીંનું મિશ્રણ કરે છે. પરંતુ હકીકતમાં આ સ્વાદિષ્ટ જોડી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘાતક હોઈ શકે છે. કેરીની તાસીર ગરમ અને મીઠી, જ્યારે દહીં ઠંડુ અને ખાટું. જ્યારે આ બંને ભેગા મળે છે ત્યારે શરીરમાં ગરમ અને ઠંડી શક્તિનો સંગ્રહ થાય છે. આ અસંતુલન પાચનમાં અવરોધ ઊભા કરે છે, જેનાથી અપચો, ત્વચાની પ્રતિક્રિયાઓ, કબજિયાત અને એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે. તેનો એક સુરક્ષિત વિકલ્પ છે કેરી સાથે દૂધનું સેવન, જે શરીરને સંતુલનમાં રાખે છે. શા માટે દહીં સાથે કેટલીક વસ્તુઓ હાનિકારક છે? આયુર્વેદ માને છે કે દરેક ભોજનની પોતાની પ્રકૃતિ હોય છે. કેટલાક ગરમ, કેટલાક ઠંડા, કેટલાક પચવામાં સરળ તો કેટલાક ભારે. જ્યારે આપણે બે વિપરીત પ્રકૃતિવાળા ખાદ્ય પદાર્થોને એકસાથે ખાઈએ છીએ ત્યારે શરીરની અંદર તેમનું પાચન છે ને વ્યવસ્થિત રીતે થતું નથી. આ અસંતુલન શરીરમાં ઝેરી તત્વો પેદા કરે છે, જે ધીમે ધીમે બીમારીઓનું કારણ બને છે. આ જ કારણ છે કે આયુર્વેદ ભોજન સંયોજન પર વિશેષ ભાર મૂકે છે. બીજી બાજુ આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે કેટલાક ફૂડ કોમ્બિનેશન શરીરના મેટાબોલિઝમને ધીમું કરે છે, જેનાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી. શરીરમાં સોજો, ગેસ, એલર્જી અને બીમારીઓ જન્મે છે. નંબર 5 જોઈએ. દહીં અને અડદની દાળ. આપણા દેશમાં દહીંવડા એક અત્યંત લોકપ્રિય વ્યંજન છે, જે દરેકને કોઈએ ક્યારેક ને ક્યારેક તો ખાધું જ હશે. નરમ મુલાયમ વડા અને ઉપરથી ઠંડુ દહીં. સ્વાદમાં કેટલું સારું લાગે, તેટલું જ પાચન માટે મુશ્કેલ છે. અડદની દાળમાં બનેલા વડા પોતે ભારે હોય છે અને જ્યારે તેમાં દહીં ઉમેરવામાં આવે ત્યારે આ મિશ્રણ વધુ કફવર્ધક બની જાય છે. દહીં અને અડદ બંને ભારે અને પચવામાં મુશ્કેલ છે. તેમના એકસાથે સેવનથી પેટમાં ગેસ, અપચો, એસિડિટી અને શરીરમાં કફનો જમાવ થઈ શકે છે. ધીમે ધીમે તે જાડાપણાનું કારણ પણ બની શકે છે. જે કોઈને આ વ્યંજન ખાવું જ હોય તો સલાહ આપવામાં આવે છે કે તેને બપોરના સમયે ખૂબ જ સીમિત માત્રામાં ખાવું જોઈએ, જેથી શરીરને પચવા માટે પૂરતો સમય મળી શકે. છઠ્ઠું જોઈએ. દહીં અને ચોખા કે ખીચડી. ઘણા લોકોની આદત હોય છે કે તેઓ દહીં સાથે ખીચડી કે ચોખા ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં દહીં ચોખાને હેલ્ધી અને હળવું ભોજન માનવામાં આવે છે. પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. નંબર 7. દહીંમાં મીઠું. એક ભૂલ વધારી શકે છે. વાયુ દોષના ઘણા લોકો દહીંમાં સ્વાદ માટે મીઠું ઉમેરે છે, ખાસ કરીને જ્યારે તેઓ સાદું દહીં ખાવાનું પસંદ નથી કરતા. પરંતુ આ આદત શરીરમાં વાયુ દોષ વધારી શકે છે. સફેદ મીઠું અને દહીંનું મિશ્રણ ગેસ, બ્લોટિંગ, સાંધામાં દુખાવો, પાચન સંબંધિત સમસ્યાઓને જન્મ આપી શકે છે. આયુર્વેદ અને સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે સફેદ મીઠાને બદલે જો તમે દહીંમાં શેકેલું જીરું અને કાળું મીઠું ભેળવો તો ન ફક્ત સ્વાદિષ્ટ બને પરંતુ સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. સાથે જ રાતના સમયે દહીં અને મીઠાનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે શરીરની પ્રકૃતિને અસંતુલન કરી શકે છે. નંબર 8. દહીં અને ગરમ ભોજન. આપણામાંથી મોટાભાગના લોકોને આ દ્રશ્ય ખૂબ સામાન્ય લાગે છે. થાળીમાં ગરમ ગરમ રોટલી કે પુલાવ અને એની સાથે એક કટોરી દહીં.
પરંતુ શું તમે એવું વિચાર્યું છે કે આ સંયોજન શરીરના તાપમાને કઈ હદ સુધી પ્રભાવિત કરી શકે? દહીં ઠંડી તાસીરનું હોય છે અને જ્યારે તેને ગરમ ભોજન સાથે ખાવામાં આવે છે ત્યારે તે શરીરમાં તાપમાનના અસંતુલનનું કારણ બને છે. આનાથી શરદી, ઉધરસ, અહીં સુધી કે પાચન ક્રિયા ધીમી પડી શકે છે. આયુર્વેદિક સલાહ છે કે દહીંને ખાતા પહેલા 15 થી 20 મિનિટ સુધી રૂમના તાપમાન પર રાખવું જોઈએ, જેથી તેની અસર થોડી સંતુલિત થઈ જાય. મિત્રો, આયુર્વેદમાં એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંત છે વિરોધાહાર. તેનો અર્થ એ છે બે એવા ખાદ્ય પદાર્થો જેમની પ્રકૃતિ એકબીજાથી સંપૂર્ણપણે વિપરીત હોય તેમને સાથે ખાવા શરીર માટે હાનિકારક હોઈ શકે. દહીં સાથે ઘણા એવા ખાદ્ય સંયોજનો છે જે શરીરના ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફને અસંતુલિત કરી દે છે. આ અસંતુલન શરીરમાં ધીમે ધીમે ઝેરી તત્વોને ઉત્પન્ન કરે છે, જે ગંભીર બીમારીઓને જન્મ આપે છે. તો શું ખાવું દહીં સાથે? તમે જાણી ચૂક્યા છો કે શું ન ખાવું? તો હવે આપણે જાણવું જરૂરી છે કે દહીં સાથે શું ખાઈ શકાય. દહીં સાથે શેકેલું જીરું, કાળું મીઠું, કરી પત્તા, થોડું મધ અને હળવું ગરમ પાણી ભેળવી અને એનું સેવન કરી શકાય છે. ફળોમાં જો સૌથી જોવા જઈએ તો દહીં લેવું હોય તો તમારે સીમિત માત્રામાં અનાર કે કાકડી લઈ શકાય, પરંતુ ખૂબ ઓછી માત્રામાં નહીં. દહીં સાથે જોડાયેલી કેટલીક સામાન્ય ભૂલો. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે દહીં સાથે જોડાયેલી કેટલીક સામાન્ય ભૂલો જે આપણે બધા જ કરીએ છીએ. રાત્રે દહીં ખાવું, આનાથી તમારું પાચન ધીમું થાય છે અને કફ વધે છે. પછી બીજું જોઈએ તો કે ફ્રીજમાંથી સીધું કાઢીને ઠંડુ દહીં ખાવું, આનાથી શરદી, ખાંસી જેવી સમસ્યા થઈ શકે છે. દહીંને સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણમાં રાખવું, આ દહીંને એસિડિક બનાવી શકે છે, જેનાથી તે હાનિકારક પણ થઈ શકે છે. દરેક ઋતુમાં દરરોજ દહીં ખાવું, આ પણ ઠીક નથી. ઋતુ અને શરીરની પ્રકૃતિ અનુસાર જ દહીંનું સેવન કરવું જોઈએ. દહીં પોતે એક અત્યંત લાભકારી કુદરતી આહાર છે, પરંતુ જેમ કોઈ ઔષધિનો પણ ખોટી રીતે ઉપયોગ નુકસાનકારક હોય છે, તેવી જ રીતે દહીંનું ખોટું સંયોજન તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. તમે જોયું કે કઈ રીતે અડદની દાળ, ચોખા, મીઠું, ગરમ ખોરાક અને અન્ય ઘણી બધી વસ્તુઓ દહીં સાથે ભળીને શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન કરી શકે છે, જે આગળ જતા એલર્જી, ઝાડાપણું, ગેસ, કબજિયાત અને અન્ય ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તેથી આગલી વખતે જ્યારે તમે દહીંનું સેવન કરો ત્યારે અવશ્ય વિચારો કે તમે તેની સાથે શું ખાઈ રહ્યા છો. સ્વાદ પાછળ ભાગતા સ્વાસ્થ્યને અવગણશો નહીં. યાદ રાખો કે ખોટા ફૂડ કોમ્બિનેશનથી સ્વાદનો આનંદ થોડીક સેકન્ડ માટેનો હોય છે, પરંતુ એની અસર તમારા સ્વાસ્થ્ય પર મહિના કે વર્ષો સુધી રહી શકે છે. મિત્રો, જો તમને માહિતી સારી લાગી હોય તો કૃપા કરીને અમને મેસેજમાં જરૂર જણાવજો, કોમેન્ટ કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સાથે સાથે બેલ નોટિફિકેશનને ઓલ કરી સેટ કરી દેજો, જેથી કરીને વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન તમને પહોંચી શકે. ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે.